આકાશ સામે મીટ માંડીને બેઠેલા આ ભૂમિપુત્રો પર ચિંતાના વાદળો મંડરાયેલા છે, કારણ કે જૂન મહિનો પૂરો થવા આવ્યા છતાં વરસાદના કોઈ ઠેકાણા નથી, જેના કારણે ભૂમિપુત્રો મૂંઝવણમાં મુકાયા છે। રાજકોટ જિલ્લાના વેજાગામ વાજડીમાં ખેતર ધરાવતા ખેડૂત ઠાકરસિંહભાઈએ ચોમાસાને ધ્યાનમાં રાખીને જૂન મહિનાની 5 તારીખ બાદ 20 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે, જ્યારે અમુક ભાગની અંદર કપાસનું વાવેતર કર્યું છે। આ વખતે તેમની પાસે કૂવામાં રહેલા પાણીથી તેમને તિથિ અને નિયત તારીખે વાવેતર તો કરી નાખ્યું, પરંતુ જૂન મહિનાની 15 તારીખથી વરસાદ પડવાની તેમની ધારણા ખોટી પડતા વાવણી કરેલા બીજો હાલ મુરઝાવા લાગ્યા છે। તેની સાથે જ કૂવામાં પણ પાણી નામ માત્રનું રહી ગયું છે। બીજી તરફ બોરમાં પણ પાણી સુકાઈ ગયા છે, એટલે હવે તેમનો આશરો માત્ર ઈશ્વર છે। ઠાકરસિંહભાઈ કહે છે કે જો હજુ 2 કે 3 દિવસની અંદર સારો વરસાદ નહીં પડે તો તેમણે કરેલી વાવણી નિષ્ફળ થઈ જશે, તેમાં કોઈ આશંકા નથી। જો કે બીજા રાઉન્ડમાં તેમને માત્ર કઠોળ વાવવા મજબૂર થવું પડશે, અને કઠોળના ભાવ મળતા ન હોવાથી કઠોળની વાવણી ખેડૂતોને પોસાય તેમ નથી। જે નફો કપાસ અને મગફળીમાં થાય છે તેવો નફો કઠોળમાં થતો નથી। હવે અત્યારે મારે 20 વીઘાની મગફળી વવાઈ ગઈ છે। પાણી હતું ત્યાં સુધી વાવી દીધો, પાણી કૂવામાં ખલાસ થઈ ગયું ને વરસાદ ખેંચાણો। હવે પાક બસવાની કોઈ શક્યતા નથી। બિયારણ મોંઘા, અત્યારે 3200 રૂપિયાના બિયારણના ભાવ છે। વીઘે 1.5 મણ બિયારણ જોઈએ, ખાતરો, દવા, મજૂરી, આ બધું ગણિત અમારે વીઘે 6000 રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે। પાક મૂંઝાવા માંડ્યો છે, હજી ફેલ નથી થયો, પણ તૈયારીમાં છે કે 2-5 દીમાં વરસાદ ન આવે તો એ પાક ફેલ જાય, મૂંઝાવા માંડી ગયો છે। તમારા મીડિયાને તમારા કેમેરામાં પણ આપણે જોયું, અત્યારે પાક મૂંઝાય અને હાવ જમીન દોસ્ત મળી ગયો છે ખાવા। અને હવે જો વરસાદ ન થાય તો પાછોતરા વાવેતરની અંદર મગફળી અને કપાસના વાવેતર ખેડૂત કરી નહીં શકે, કારણ કે ટૂંકા ટાઈમનો મોલ જ વાવવો પડે। હવે જૂનના એન્ડ સુધી મગફળી અને કપાસ વવાય, જુલાઈ પછીથી જે વાવેતર થાય કઠોળના વાવેતર કરવા પડે, તો કઠોળમાં તો તમને ખબર છે પૂરા ઉત્પાદન ન આવે અને ખેડૂતોને પૂરા ભાવ ન મળે। પાછોતરા વરસાદ થાય તો કઠોળ બગાડી નાખે, એટલે ખેડૂતને કાયમી, એટલે આ ચોમાસું તો ફેલ જ ગણવાનું હોય। કાંઈ ચોમાસાની અંદર હવે કાંઈ જે વાવેતર કરે એમાં કાંઈ ઉત્પાદન મળે એવું શક્ય નહીં, કારણ કે જુલાઈમાં જો વરસાદ થઈ જાય 15-20 જુલાઈ સુધીમાં। આ પંથકના એક અન્ય ખેડૂત મુકેશભાઈએ પણ સારા વરસાદની આશાએ કૂવામાં રહેલા પાણીના આધારે મે મહિનામાં મગફળીનું વાવેતર કર્યું હતું। તેમને આશા હતી કે જૂન મહિનામાં વરસાદ વરસશે અને સારો પાક થશે, પરંતુ તેમની આ આશા પર પણ પાણી ફરી ગયું। હવે સ્થિતિ એવી બની ગઈ છે કે તેમને વાવેલો પાક વરસાદના અભાવે સુકાવા લાગ્યો છે। મગફળી વાવી હતી 5 મહિનામાં, અત્યારે સુકાઈ ગઈ છે। વરસાદ ના આવે તો સુકાઈ જાય। આમ વાવી હતી ક્યારે? 5 મહિનામાં વાવી। ત્યારે વરસાદ પડ્યો? વરસાદ નતો પડ્યો, કૂવામાં પાણી હતું, વાવી નાખી। પછી અત્યારે પાણી છે નહીં કૂવામાં। વરસાદની આશા હતી? વરસાદની આશા હતી, વરસાદ તો ખેંચાઈ ગયો। 2-3 દિવસમાં થઈ જાય તો રહી જાય, સુકાઈ જાય। ઠાકરસિંહભાઈ જેવા ખેડૂતોએ સ્વીકારી લીધું છે કે આ વર્ષનું ચોમાસું તેમના માટે કપરું રહેશે। ઈશ્વરના ભરોસે કરેલી વાવણી નિષ્ફળ થાય અથવા તો કમોસમી વરસાદમાં તૈયાર થયેલો પાક નુકસાન પામે, ત્યારે ભૂમિપુત્રોનો આધાર ફક્ત સરકાર હોય છે। ત્યારે ઠાકરસિંહભાઈ સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહે છે કે સરકાર ભલે ખેડૂતોને વળતર આપવાના દાવા કરે, પરંતુ ખેડૂતોને કોઈ જાતની સહાય મળતી નથી। કાયમ માટે ખેડૂત દુઃખી છે। તમે જોવો છો દિવાળીમાં અતિવૃષ્ટિ થાય સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, ત્યારે ખેડૂતોને તૈયાર માલ બગડી જાય। સરકાર સહાયના નામે ગાજર આપે, લોલીપોપ આપે, ખેડૂત સહાયની રાહ જોવે, સહાય મળે કાયમી માટે। સરકાર ખેડૂતોને 2 જ આધાર હોય, માય બાપ, સરકાર અને ઈશ્વર। જ્યારે ઈશ્વર ખસી જાય ત્યારે સરકારને સાથે રહેવું પડે, પણ સરકાર તો અત્યારે કોઈ જાતની ખેડૂતોને સહાય પાય આપતી નથી। વાતો કરે છે કે આટલા હજાર કરો, તેટલા હજાર કરો, કોઈ વસ્તુ ખેડૂતોને આપતા નથી। ખેડૂતોને અત્યારે ડબલ માર છે। પશુઓના ઘાસચારા સુકાઈ ગયા છે, અત્યારે લીલાના ભાવ પશુપાલકોને પોસાય એમ નથી। 125 સારા વરસાદની આશાએ વાવણી કરેલા રાજકોટ પંથકના ઘણા ખેડૂતો હાલ પછતાઈ રહ્યા છે, અને વરસાદ માટે આકાશ સામે જોઈને સતત ઈશ્વરને આજીજી કરી રહ્યા છે, કારણ કે જો સમયસર વરસાદ નહીં પડે તો તેમને નુકસાન તો થશે જ, સાથે સાથે તેમણે કરેલી રાત દિવસની મહેનત પર પણ પાણી ફરી જશે। રાજકોટથી કલ્પેશ ગોહિલનો અહેવાલ, ETV ભારત।